કહી દો, હનુમાનજી ગલઢો થયો જ નથી. આપણે વિશ્વાસ હોય તો આપણે બીજે જ્યાં ત્યાં હળિયું કાઢવા માંડી પછી એ હોઈ જાય. હા, ઓલી બહુ સરસ એક વાત છે. એકવાર લક્ષ્મીજી ભગવાનને ખાવા દેતા હતા, ભોજન પીરસતા હતા. એમાં વળી કંઈક લેવા ગયા ને તો આવીને જોવે ભગવાન નહીં. એટલે કીધું લે એટલું એમ કેમ ગયા જમવા બેઠા હતા. ઘડીક વાર થયું તો ભગવાન આવતા હતા પરસે લૂસતા નામનું. એટલે ક્યાં ગયા હતા તો કે મારા ભગતને ઈ કે ગામવાળા ઈ કે પાણા લઈને વાહે થતા હતા. તો મને યાદ કર્યો એટલે ન્યા જતો હતો. તો કે તો પાછા વૈયા કાંઈ ભાઈ કે હું હજી પૂગવા આવ્યો હતા, મારા ભગતે હામાં ઉપાડ્યા. પછી મેં કીધું હવે એ સમજી લે હામાં. હા, એ તો પૂર્ણ રીતે શરણાગતિ જ્યારે થાય ત્યારે હનુમાન આવે ને આવે, એમાં ફેર ન પડે. આજ પણ હજી પણ હોકારા દે. આજ સુધી આપ જેને શ્રદ્ધા અને વિશ્વાસ છે ધર્મમાં કોઈ દેવ તત્વ એક છે. કબીર કુવા સબી કા એક હે પનિહારી અનેક, બર્તન સબી કે ન્યારે ભયે પાની સબી મેં એક. પણ તત્વ છે એને યાદ કરો એટલે માતાજી આવે, ભગવાન આવે. અને બીજું આપણે રૂપિયાના ઢગલા ન કરી દે કાંઈ. ભગવાન આવીને રામો પીર કે આલે કોથળો રૂપિયાનો લઈ જા. મહેનત દાનત બધું હોય તો એ કૃપા કરીને આવે ખરા પૈસા, એ વાત હાસી. કૃપા એની એમ જોઈ, પણ કુટુંબ ભેળું રહીએ, પરિવાર ભેળો રહીએ, હખેથી ભોજન કરી હગીએ, આનંદથી રહી હગી, આનંદ કરી હગી. બેનું દીકરીઓ હગા વાલા બધાને આપણને જોઈને મજા આવે એટલે માનું બધાય દેવ આપણા ભેળા છે. આ કૃપા કરે. સનાતનમાં એ જ માગતા હતા, લીલી વાડીઓ રાખવાનું, રૂપિયાને ઢગલા કરી દે એમ નહીં. રૂપિયા જરૂરી જ છે. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ ન હાલે. આ બધા બિલ ભરવા પડે હવારે પાછા. તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાઈજો, પણ જ્યારે આવે પછી હારા ઠેકાણે ધર્મ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે. હું તો એમ કહું છું હમણાં મારા પ્રોગ્રામમાં કે દરેક ગામના યુવાનોની ટીમો બનાવો તમે, અને ટ્રેન એક ઊભા કરી દઈએ. આપણે ધૂનું બોલી, આપણે હનુમાન ચાલીસા ફ્રી હોય હાંજે તમે જોઈજો. અને એક પણ યુવાન ડિપ્રેશનમાં નહીં આવે, અને એક પણ યુવાનને સુસાઇડ નહીં કરવી પડે. એક એવી ટીમ બનાવેલી હોય યુવાનોની, હાંજે ધૂન બોલવા આવતા હોય હનુમાન ચાલીસા, તો એક ઈ બાને ભેળા થઈએ, જોડાણ રહીએ, શ્રદ્ધા આપણી રહીએ. અને કોઈને કાંઈક હોય ને એવી ઘટના બની ગઈ હોય તો ઓલાને કહી દે કે મારે આવડી ટીમના ભેરું બને જરાક વાત કરું કે મારે મરી જવું પડે એમ છે. એટલે ગમે એ રસ્તો હનુમાનજી કાઢે ભલા માણસ. આ રીતે ધર્મ જોડવાનું હતું. હટાણે એકલા પડી ગયા છે, અરબો ખરબો પતિના. બે માણસના બંગલા નોખા હોય. બોલો, એકચ્યુઅલી 6 મહિનાથી હું તમારા ભાભી, મેં કીધું અમે ભાભી નથી કહેતા ભાઈ, આપણે કવિરાજ તરીકે જોયા છે. હજી સુધી કોઈને ઘેરે જાય, કોઈ મારો મિત્ર કહી દે કે એને ઘેરે થયું એને ભાભી કીધા, ઈ એમ કે તમારા ભાભી, હું કહું મારા બેન, અમારું ઈ રાખો, અમારા ભાભી નથી. અને આપણે ત્યાં ભાભી માં હતી એવું નહીં, પણ હટાણે સ્તર ભાભી જાન કરી નાખી. બોલો, ક્યાં ભાભી માન ક્યાં ભાભી જાન. એટલે ભાભી માં કે ને એ માં કે વાંધો નહીં, નકર અમારા બેન એવું જ હતું. આપણે પાડોશમાં નવું કોઈ જૂના જમાનામાં રહેવા આવતું ને તો એ મામા કહેતા, એને મામાને ફૂઈ ને એમ એવું. આ તો હવળો અમુકને પાસે ન રહેવું, અમુકના ભેળું બેહવું નહીં, અમુકનો એઠો અમુકના પાસે માવો ખાધો હોય ને 3 દી વિચાર હરખા ન હોય, વિચારવું કોનો ખાધો તો. હો 3 દી સુધી સારા વિચાર ના હોય માનવું આ બહુ અઘરું છે. સારા વિચાર આવે જ નહીં તમને. ખરાબની મિત્રતા કરવી જ નહીં. ભૂલમાં થઈ જાય ને તો એને પરબારો ન મૂક દેવું, તોય બહુ નડે. એને ધીરે ધીરે મૂકવો, ખબર ન પડે એમ. ગોલા ઊંધી ગોઠડી ઈ તો ખાખર ઊંધી વાડ, હળવે હળવે છાંડીએ જેમ પાણી છાંડે પાય, એવી રીતે છોડો ન કરી ભૂકા કાઢે. મહાભારતનું યુદ્ધ થતું હતું ને, મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, મહાભારતના યુદ્ધની 1-2 દીની આગલી રાતે દુર્યોધનને કે હક નહોતું, અને એ હળિયું કાઢે કે આમાંથી મારી જીત થાય એના માટે શું કરવું. સાંભળજો, ખરાબ પાસે ખરાબનું ખાવાથી શું થાય, અનાજ ખાવાથી, જોજો કે કોઈ પણ ખાવાથી. એટલે એને છે ને વિચાર આવે કે મારે શું કરવું શું કરવું. એમાં એ સહદેવ પાસે જાય. સહદેવ કોણ? પાંડવોનો ભાઈ સહદેવ નાનો. સહદેવ પાસે રાતે જઈને કે કેમ છો? સહદેવ કે મજામાં છું, તમે કેમ છો? તો હું મજામાં. તો મજામાં હો તો અહીંયા આવો, તું આવ, યુદ્ધ ચાલુ કરવાનું છે હવે 2 દી પછી. કાંઈ વાંધો નહીં કે ભાઈ શું ને, તો કે તું ભાઈ સારું કેવો આવી અમને ખબર છે, પણ હું આવ્યો એ કહી દે ને. તો દુર્યોધન કે યુદ્ધ થવાનું છે, એને ખબર હતી. સહદેવને આગળ આગળ હુજી જાય, પૂછે તો કે યુદ્ધ થવાનું? તો કે હા યુદ્ધ થવાનું. સહદેવ કે યુદ્ધ થવાનું, એમાં કોઈ ફેરફાર નહીં, હાવ પાકે પાકું. તો કે કોણ કોણ મરશે? તો કે લગભગનો કહરો નીકળી જાય.
હે તો કે લગભગ બધા ગણ્યા ગાંઠા રહેવાના, બાકી હાવ પાટલો સાપ એવું થવાનું કે હા. તો દુર્યોધન કે ઈ જે ગણ્યા ગાંઠા જીવતા રહેવાના છે એ લિસ્ટમાં મારું નામ છે? મારું નામ છે? તો કે લિસ્ટમાં જીવતા રહેવાના એમાં? તો કે હા. તો કે તારો તો ભૂંડિયો વળવાનું એ ભૂંડા ઈ કે તારા હાટુ તો આખો પ્રોગ્રામ તૈયાર થયો છે. બોલો. એટલે એણે કીધું બરોબર હાલો હું નહીં જીવું. બરોબર, હું કોઈ પણ પ્રકારથી કોઈ રીતથી હું જીવી જાઉં એવું કંઈ ખરું? તો કે એક છે સહદેવ કે ભીષ્મ પિતા જો તારું રક્ષણ 18 દિવસ કરી દે તો પછી 19મા દિવસથી તને કાંઈ ન થાય, અને કોઈની તાકાત નથી ભીષ્મ જો કબાન હાથમાં લે તારું રક્ષણ કરવાની, તને કોઈ મારી ન શકે. તો દુર્યોધન કે એ મારું રક્ષણ કરશે? પોતાના માથે શંકા થાય ને આમ કરશે તઈ માનવું કે આમાં દુર્યોધન હજી જીવતો છે, મર્યો નથી. હાવ ઈ કે તારા જેવી ખહ જાતી હોય તો કે હું કામ કરે? ઈ પછી સહદેવ એમ જ કીધું તો ભીષ્મ પિતા મારું રક્ષણ 18 દિવસ સુધી કરે એવું કરવું હોય તો શું કરવું પડે? એમ રક્ષણ કરે એવું કરવું હોય તો શું કરવું પડે? તો કે નીચના થાળીમાંથી અનાજ ખાઈ જાય ને, નીચના થાળીમાંથી, તો ઈ કે ભીષ્મ પિતાને એવી કુબુદ્ધિ હુજે ને તારું રક્ષણ કરે. તો દુર્યોધન કે એવો નીચ કોણ? સહદેવ કે એક તું ને એક તારો મામો શકુની, તારે ક્યાં ગોતવા જવા પડે એમ છે? હગા મારા ભાઈઓના મોતનું પૂછવા તું આવ્યો હોય અહીંયા, તારાથી નીચ બીજો હોય કયો? તો કે બરોબર છે બરોબર છે કરી નીકળી ગયો. તો બીજા દી જમણવાર ગોઠવું. બોલો. અને બધાને બેહાર્યા જમવાન. ભીષ્મ પિતાની પાસે પોતે બેઠો ને મારા હામ ને તારા હામ કરીને ભીષ્મ પોતાને થાળીમાંથી હેઠું લઈને ભીષ્મ પિતાની થાળીમાં કોળીઓ મૂકી દીધો. બોલો. એ ભીષ્મ પિતાની થાળીમાં કોળીઓ મૂક્યો ને ભીષ્મ પિતા એમ કરીને કોળીઓ મોઢામાં લીધો ને કોળીઓ હેઠો ગળેથી જ્યાં ઉતર્યો ત્યાં તો ઈના એ ભીષ્મ પિતા મીંડ્યા કરવા આમ દાઢી હમાનમી. એ કે મારું એમ કહેવાનું છે કે 18 દિવસ સુધી દુર્યોધનનું રક્ષણ હું કરીશ, કોની તાકાત છે એ કે એનું રૂવાડું ખાંડું કરી કે હાલ લે. તરત જ વાતાવરણ ફેર્યું. હું કામે દુર્યોધનને હેઠું ખાઈ ગયા ભીષ્મ પિતા, નકર નહોતા માનતા કોઈનું. અને રક્ષણ કરવાનું કીધું એટલે આનું નામ કૃષ્ણ કહેવાય. સાંભળજો, ભગવાન કોને કહેવાય? કૃષ્ણ. અહીંયા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે હું રક્ષણ કરીશ દુર્યોધનનું, અને અહીંયા કૃષ્ણ કનૈયાને પીડા ઉપડી ઊભા થઈ ગયા અને ધવળાને યાદ કરી સરસ્વતીને કે હે માં ધવા ધવળ ઘર ધવધું ધવળા તું આવ. સરસ્વતી આવ્યા, પ્રભુ હુકમ કરો. તો કે ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવી નાખો. એ એનું રક્ષણ ન કરે તો કે ધરતી આકાશ જળ તેજ અને વાયુ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એ ભીષ્મની બુદ્ધિ ફેરવવી મારી તાકાત નહીં. સરસ્વતીએ કહી દીધું. બોલો, મારી તાકાત નહીં. તો કે તો આનો રસ્તો હું? તો કે બીજાની ફેરવી નાખો. બીજાની ફેરવી નાખો તો ગમે એ કરો પણ ફેરવો. એટલે બીજા બધાની અંદર સરસ્વતી સીધી જીભમાં હૈયામાં મંડી પ્રવેશ કરવા. ત્યાં તો ભીષ્મ પિતાએ કીધું હતું કે 18 દિવસ હું રક્ષણ કરીશ. તો બીજા મીંડા બોલો તમે 18 દિવસ કરો તો અમે હું અહીંયા ખીચડું ખાવા આવ્યા છીએ, અમે બંગડીઓ પહેરીએ છે. એટલે ભીષ્મ પિતાને ખબર પડી કે આ ઓલો કાળિયાના કામમાં હોય, બીજા કોઈના ન હોય. એ મિત્રો હા 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 ના કરતા 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 10 દી ભીષ્મ પિતાના ને કંઈક બીજાના ને કંઈક કરણના થતા થતા 17.5 દિવસનું નક્કી થયું ને ત્યાં દુર્યોધન બોલ્યો. સરસ્વતી એમાં પ્રસાર કર્યો. દુર્યોધન કે તમે 17.5 દી સુધી જો રક્ષણ મારું કરતા હો તો અડધું રક્ષણ તો હું કરી જાઉં. મેં થોડી બંગડીઓ પહેર્યું છે કાંઈ, અડધો દી મારો. ભીષ્મ પિતા કે તારો જા. અને અહીંયા કૃષ્ણ ભગવાને કીધું કે અડધો દી નહીં, અડધી કલાક આપણ જો જીવતો રહેવા દઉં તો દ્વારકા વાળો નો કહેવો ભલા માણસ, મારે વધારે ન જોઈ કાંઈ. હા 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 કહેવાનો અર્થ મારો નબળા માણા પાસે બેહવું નહીં. બેનું દીકરીને કહું છું તમે કુળવાન પરિવારના દીકરી હોવ પણ ક્યાં જઈને તમે ઉભા રહ્યો એ તમને પછી ખબર પડે કે હું અહીંયા હોઉં નહીં કોઈ દી આ જગ્યાએ, પણ આની હારે હાલવાનું કારણ છે. એમ બેનપણીઓ એવા રાખવા, આપણે મિત્રો એવા રાખવા, અને એવા મિત્રો રાખવા હોય તો એને માટે કૃપા પણ જોઈએ, એટલે ભક્તિ પણ જોઈએ. આપણે આધ્યાત્મિકતાથી નજીક હઈશું તો દ્વારકા વાળો કૃપા કરે. એટલા માટે મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથ છે.
કૃપા હોય આપણે એની નજીક હકીકતમાં નજીક હોય. દેખાડો કરવો એ વસ્તુ જુદી પાછી. મહાભારતના યુદ્ધના મેદાનમાં દુર્યોધન એક રાત્રિએ ભીષ્મ પિતા પાસે આવીને કીધું કે તમારે પાંડવોની હારે રહેવું છે. ખાલી તમે દેખાડા કરો છો મારી હારે રહેવાના, અને તમે યુદ્ધ બરોબર કરતા નથી ને પાંડવોને તમારે જીવાડી દેવા છે અને મને નુકસાન કરવું છે. બહુ બોલવા માંડ્યો. અને પછી ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, ક્રોધમાં આવી ગયા. એને પ્રતિજ્ઞા કરી કે તું મને ખોટીલો સાંભળે છે કે હું ખોટીલો છું, એમ ખોટ કરું છું તો સાંભળી લે. प्रतिज्ञा करूं छू वासुदेव चक्र न धरे तो तुमको मुख न दिखाऊं लाजे मेरी गंगा सन जननी अन शांतन सूत न कहाऊं. काल हवा नो सूरज उगे अन हाथ में त्या सुधी में युद्धना मैदान में दुर्योधन काले हवार थी हांज होती में का तो वासुदेव कृष्ण हाथ में हथियार धारण करे અને નકર અર્જુન ને ધરતી માથે જીવતો રહેવા દો. ગંગાનો પુત્ર ભીષ્મ નો કહેવા મારી પ્રતિજ્ઞા છે બાદ. અને ભગવાન કૃષ્ણએ પછી આખી વાત તો જબરી છે. અર્જુન ને પાસે જાય છે રાતે. પેલા તો ઘણા તંબુમાં ગયા જોવા માટે. ભીષ્મ પિતા એ પ્રતિજ્ઞા કરીને તો કૃષ્ણ ભગવાન જાગીને યુધિષ્ઠિરના તંબુમાં ગયા તો ની ભાલુ ગણતા હતા. યુધિષ્ઠિર ભાલાને અણી કાઢી રહેલા ઝેર પાય. ભીમની તંબુમાં જોયું તો ભીમ ગદા સાંભળી રહેલા. નકુલ સહદેવ તરીવારું ગણતા હતા. ટૂંકમાં કોઈ હૂતું જ નહોતું, બધા જાગે. અર્જુનના તંબુમાં ગયા તો ઘસઘસાટ હૂતો, મરદનું ફાડ્યું એકલો હૂતો. એટલામાં ઈ કે તું હૂતો છો, ઉઠાડ્યો. તું હૂતો તને નીંદર આવે તો કે હા. કાં તો તમે જાગો છો એટલે હા 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 આટલી જ વાત છે. તમે જાગો છો એટલે હું હૂતો છું, આટલું થઈ જાય એટલે કોઈ વળ ખાવાવાળા ભલે વળ ખાય. દ્વારકા વાળો આપણાથી આઘો ન હોવો જોઈએ, આપણા માટે જાગતો હોવો જોઈએ એટલો ભરોહો. અને ભરોહો ભગવાનનો જ નહીં હો, ખાલી ભગવાનનો તો હોય જ, પણ આપણો એવો જોઈએ કે હું બરાબર છું ને. નકરો ભરોહો ન હાલે. કોકનો આખા ગામના ગાળિયા કરીને પછી કે દ્વારકા વાળો ભેળો છે. મૂળ ભેળો નથી, તને લાગે ભેળો છે. હા એમ 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 થોડું ભેળું થતું હોય છે. હા એ તો હાર પાર ઉતરી ગયા એના માટેની વાત છે. એને આવી જાય એટલે સવાર થઈને બરાબરના તૈયાર થયા. પંચાળ કહેવાય છે કે પંચાળના ઘોડલાને રથડામાં તેદી જોડેલા. અને પછી યુદ્ધના મેદાનમાં પશ્ચિમ પાંડવ પૂરું કુરુ ઝુરી સેન યહ ભાઈ માનહું લોક મૃજાદકો અને સીતુ મિલ્યો દો હાય હામ હામા બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક સંગ ફૂક્યો દ્વારકાધીશે. અને મંડી ધણેનાટી બોલવા, સરા પંદર મીંડું થાવા. બાણની ધણેનાટી બોલે મારો મારો મારો. હાથી વગરની હોંઢું હોંઢું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. કંઈક ના બરદા ઉડે, કંઈક ના ભોડા ઉડે. અને લોહીની જેને કહેવાય ખમદાનું મંડી થાવા. એવે સમયે બરાબર સરા પંદર થતું હતું. એ વખતે આમ જ્યાં નજર પડીને ત્યાં તો દરિયામાં નાવડું આવતું હોય ને સ્પીડમાં, ઘારા એમ ભીષ્મ પિતાનો રથ આવી રહ્યો સામે થયો. અને કૃષ્ણ ભગવાને કીધું અર્જુન દાદો આવે, માર માર દાદો આવે. દાદો આવે કીધું અને આમ કરીને આમ બાણને ચડાવે પણ પખવે રહ્યો પાન મેં, પાન રહ્યો પખે મેં, પખેવા રહ્યો પાન મેં. એ અર્જુન આમ બાણ ચડાવવા જાય ને ત્યાંથી કપાય, ચડાવવા જાય ત્યાંથી કપાઈ જાય. એમ ભીષ્મના બાણ મીંડે આવવા. અને એ વખતે કૃષ્ણ ભગવાને કીધું અર્જુન માર. અર્જુન દાદો પૂગી આવ્યો, માર. અર્જુને શું કીધું ખબર? ક્યાં મારવું? જીત જીત દેખું તીત તીત ભીષ્મ હે. હવે ત્યાં જોવું ત્યાં દાદો જ દેખાય છે મને. હવે મારા એમ નથી તો ભાગ. યામ ભીષ્મ પિતા આવ્યા, હાથમાં હાંગડી લઈને બાણમાં લીધી લોઠાની હાંગ મોટી. અને રથ માથેથી પેંજની પે દિયો પગતા પેંજની હલાઈ દીની. ઓ ભાઈ, પોતાના રથ માથેથી ઉતરવા પગથિયું, પેંજની એટલે પગથિયું. ભીષ્મ પિતાએ રથ માથે આમ પગથિયાને આમ મચરક મારીને તો એનું નામ એ પેંજની, ધરતીનું એક નામ પેંજની છે. ઈ પેંજની માથે પગ દીધો તો ધરતી રૂપી પેંજની થારા મીંડી થવા. અને આવ્યો હાંગડી હાથમાં લઈને ઘા કરવા જાય. ભગવાન કૃષ્ણ આ બાજુ ઉલળીને પડ્યા રથ માથેથી, અર્જુન આ બાજુ પડ્યો. અને આમ ચકર હાથમાં લીધું ભાઈ. ચકાર 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 દ્વારકા વાળા હો ભાઈ. એ હાથમાં લેતાની હારે તો ભીષ્મ પિતાના હાથમાંથી હથિયાર પડી ગયા. અને બે હાથ જોડીને ખડખડાટ દાંત મીંડું કાઢવા. કોણ? ભીષ્મ પિતા. બસ બસ દ્વારકાધીશ આટલું જ જોવું તું. સાંભળી લ્યો, હું ભીષ્મ બોલું છું ભગવાન તમારી સામે. આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરી હું સબ ભાર. તમે શું કીધું? હથિયાર હાથમાં ન લઉં અને ભૂમિનો ભાર ઉતારી નાખું. તો હમકો ક્ષત્રિકા નાગીને અબ બોલું હું બચન વિચાર.
આ ક્ષત્રિયો મરી ગયા હતા તો ભીષ્મ પિતા તમે પ્રતિજ્ઞા લઈ લ્યો. ભીષ્મ પિતા કહે છે કૃષ્ણ ભગવાન તમે પ્રતિજ્ઞા લઈ લ્યો કે હથિયાર નહીં ઉપાડવું પડ્યું ને. અને એ વખતે હવે સાંભળજો, ડારી ચક્ર હરિ હસ દિયો. હાથમાં ચક્ર હતું ને કૃષ્ણને, એ આમ નાખી દીધું. ડારી એટલે નાખી દીધું. ડારી ચક્ર હરિ હસ દિયો અને દિયો ઉત્તર બ્રિજરાજ. એટલે કૃષ્ણએ ઉત્તર આપ્યો. શું ઉત્તર આપ્યો? તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ પિતા, તે પ્રતિજ્ઞા કરી હતી ને કે આને હથિયાર ધારણ કરાવી, એ તું મારો ભગત છો, મને ખબર છે, શ્વાસે શ્વાસે મારું સ્મરણ કરે છે. તારી પ્રતિજ્ઞા ન તૂટે ને એટલે મેં તોડી નાખી છે. મારા ભગતની પ્રતિજ્ઞા હારું હું પ્રતિજ્ઞા લઈએ લઉં અને પ્રતિજ્ઞા તોડીએ નાખું. બાકી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે દ્વારકા વાળાને હાથમાં હથિયાર ધારણ કરાવી શકે. ભલા માણસ આવે કોક રાખશો ખબર પડે, પણ મારા ભક્તે પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર ધારણ કરાવી, તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. ઘણી કોક પાઘડીયું મને દેખાય છે જૂનીઓ, મજા આવે છે. પાઘડીયું ને હાંચવી લેજો. માવડિયું દીકરીઓને કહું ડોહિયું પાસે બેસજો 15-20 મિનિટ. તમારા દાદી હોય નહીં તો આડોશ પાડોશમાં ઈ વૃદ્ધ ડોહી કહે, અને જુવાનડા હોય તો કોઈ ભાભા પાસે એની વાતો તમે યાદ રાખી લો ને. જીવનમાં ગમે એવી આટીઓ આવે ને આગળ જતા, યુનિવર્સિટીનું જ્ઞાન બહાર નહીં કાઢે નહીં, આ ગલઢાની કીધેલી વાત તમને બહાર કાઢશે, ગેરંટી આપું છું ભલામણ. દીખો મામા, હા. એટલે આ ધામ એવા છે કે આમાં ભેળું થતું રહેવું. અહીંયા આજુબાજુના ગામડાઓને મેળા ઉજવો, ઉત્સવો કરો. આપણી ભારતીય પરંપરા છે. માથા આપી દેતા હતા, અત્યારે માત્ર ને માત્ર ભેળું થવા સિવાય કંઈ કરવા નથી. હિંમત હોય તો ક્યાંક દેવું હારા ઠેકાણે, નહીંતર ભેળા થઈ તોય ઘણું છે. એક વખત હતો, સાંજે હુતા હોય ને, નક્કી ન હોય સવારે હાજા ન રહો, ઉઠશું અડધી રાતે હોત યુદ્ધના મેદાનમાં નીકળી જવું પડે. બસ ધર્મને બચાવો, બીજી વાત નહીં. ત્યારે 43 સભ્યતાઓ હતી દુનિયાની. 43 ગ્રીકને તમે વાંચો તો ખબર પડે. 43 માંથી 42 ખતમ થઈ ગઈ, પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે. એની પાછળ લોહી રેડાતા આવ્યા છે. આજ બલિદાનની વાતો આપણે યાદ કરીએ. બલિદાન કેવા કેવા દીધા, દેવાજ બોદરને યાદ કરી, ભોજા મકવાણાને યાદ કરી, આપણે જેણે જેણે બલિદાન દીધાને યાદ કરી, મહારાણા પ્રતાપને, શિવાજીને. શું કામે મજા આવે છે કે એણે વાતો કરવી હેલી છે, એણે આપી દીધું છે, એણે કંઈક કર્યું છે. અને આ તો ધરતી જ એવી છે. અહીં કાઠી ખસિયા વહે સુર રજપૂત, જ્યાં મેર ગોહિલ આહિર બંકા, અને ખડગના ખેલની રંગભૂમિ પરે જંગના વાગતા નીત ડંકા. કાયમ કવિ કે જંગના ડંકા વાગતા હતા ને કાયમ તૈયાર હતા. સિંધુડો સૂર જ્યાં ભીરુને ભડકરે, અને ધડકતા ઢોલ ત્રંબાળ ધરણી, ભારતી ભૌમની વંદુ તનિયા વડી, અને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને એમાં આ બારાડીની ભેહું કેવી, ભગર ભેહું વડી હાથણી જેવડી, ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી. ધેનું એટલે ગાયું હાવ જામી થાય એવી ગીરની જેમ. ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી, ઘોડિયું માણકી તીખી તાજણ સમી, જાતવંતી ઘણી જ્યાં નિપજતી, યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે, અને વેગવંતી દિશે ચપલ હરણી, ભારતી ભૌમની વંદુ તનિયા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી વાતો આપણે સાહિત્યની, જીવતરની વાતો, જીવતરના મૂલ્યની વાતો આવી છે અહીંયા. અને ડાયરામાં રહીને વાત કરે ઉસે ડાયરા કહેતે હે. ડાયરા બહાર લીટા બહાર જવાનું નહીં. ડાયરો એટલે તો ડાયા માણસો બોલે ને ડાયા સાંભળે ને ડાયરો કહેવાય. હા, એક બહુ સરસ વાત છે. કોઈ મોટા સાહેબની અહીંયા વાતો કેવી આવતી હોય. એક બહુ મોટો સાહેબ જાતો તો, એને ટેક્સી લીધી. એ ક્યાંક ઉતરીને, એરપોર્ટ ઉતરીને પછી ટેક્સી કરીને ટેક્સીમાં જાતો હતો ને એમાં એક જણો રોંગમાં આવ્યો. હામો ફૂલ રોંગમાં આવ્યો ને બહાટી બોલતો ને પાસેથી આમ જરાક હામી ભેળ્યું થઈ ગયું ગાડીઓ, અને જરાક ઓલા તારી રહી ગયું. ઓલો જે જાતો તો એ ડ્રાઈવર બહુ ડાયો હતો. સાહેબ જે ગાડીમાં બેઠો હતો એ ડ્રાઈવર ડાયો હતો. એણે આમ કરીને તારવી લીધી. ત્યાં તો ઓલો ગાડી રાખીને ઉતરીને આવ્યો. બોલો, જે રોંગમાં આવતો હતો બહાટી પ્યોર એનો વાંક હતો. એટલે આનો મગજ ગયો. જેને ટેક્સી ભારે કરી એ ટેક્સીવાળાને ઓળખતો નહોતો, છતાં સાહેબ વાહે બેઠો એનો મગજ ગયો કે આ તો મારે લડી લેવું છે. હા, આમ હવાય એમ. તો ઓલો ડ્રાઈવર જે હતો ને એ કે ભૂલ થઈ ગઈ, સોરી મને માફ કરો, પણ હડી નથી ને આમ તેમને. ઓલો ગરમ થતો જાય ને આ ઠંડો પડે. ઓલો સાહેબ જોઈ રહ્યો કે આટલો બધો બીકળ, ઓલાનો વાંક છે ને આમ હાવ. પછી તો ઓલો વયો ગયો, અને એની મૂળમાં આવ્યો તો એ આને કાંઈ સામું મૂળ દેખાડ્યું નહીં. વયો ગયો. પછી કીધું કે ઓલાનો પ્યોર વાંક રોંગમાં આવ્યો અને તમારો જરાય વાંક નહીં, તે છતાંય તે એને સોરી કીધું. તો કે કચરાનો ડબ્બો ભરેલો આવતો હોય, કચરાનો એ શું ગોતતો હોય? તો કીધું ક્યાં કે કચરો નાખવા જેવું. તો કે એ કચરાનો ડબ્બો આવતો તો આપણે જગ્યા ન કરાય તો આગળ નાખે ને કે આપણામાં ઠલવીને વયો જાય. એવા કચરા ડબ્બા ભરીને આવતા હોય ને ત્યાં આપણે એને જગ્યા ન દેવી, સોરી માફી નીકળી જવાનું. એટલે ઘણા એવા કચરાના ડબ્બા ભરીને રખડે છે.
એને મેદાન ન દેવું, નકર ઠલવી દે. જરાક તમે હામાં થયા, હામાં એને મોકો આપ્યો એટલે ઠલવી જ દે. એને કહે બાપા આગળ વધો રી, અમારે જગ્યા નથી. એટલે એની વાત નથી, પણ લોક સાહિત્ય. પધારો પધારો મહેમાનો પધારો. એવી લોક સંસ્કૃતિની વાતો. શરદ પૂનમની રાતડી છે. સનાતન ધર્મના એક સમરસ ધામમાં બેઠા છે. નકળંગ નેજા ધારીના જ્યાં ત્યાં દર્શન બધે, આમ જ્યાં જોવો ત્યાં એના પૂતગળો ઊભા છે. એવું અહીંયા ખડું કર્યું છે. ખરેખર મૂળ હારું લગાડવા નહીં, પણ રાજી થાઉં છું. માતાજી નરવા રાખે તમને. ભીખુ મામા તમને અભિનંદન આપું, પણ તમારી જન્મ દેવાવાળી જનેતાને વંદન કરું છું. તમને આવો વિચાર આવ્યો છે આવું ધામ ઊભું કરવાનો. ખરેખર આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અમારા એક ચારણના બાળકને એક રાજાએ જૂના જમાનામાં એને જન્મ, એમ કે ચારણને સરસ્વતી જીભે હોય ને એવું બધા કહે. એટલે એને એમ થયું કે ચારણ, એનો મિત્ર કવિરાજ હતો, એને કીધું તમારે ત્યાં બાળકનો જન્મ થાય, દીકરી દીકરાનો, તો જો દીકરાનો જન્મ થાય ને તો એ બાળક જન્મા ભેગો એની વ્યવસ્થા બધી મારે કરવાની છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, જનેતાનું પૈપાન કરાવવા માટે તમારે ત્યાં ઘરે રહી જાઓ, પણ પછી એને હુવાનું સાચવવાનું એ માણસો કરશે. એક અંધારી ઓરડી રાખી, પછી અમુક પૈપાન અમુક સમય સુધી કરાવ્યું. પછી તો એ થોડો મોટો થઈ જાય 6 મહિનાનો, એટલે પછી જરૂર નહીં, પછી ગાયનું દૂધ પીવરાવે ને અંધારી ઓરડીમાં રાખ્યો એને. એટલે એક મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના પછી અંધારી ઓરડીમાં રાખ્યો. પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ એને કોઈ મૂંગી બેન દીકરી હતી, એ ખાવા દેવા માટે જાય. એટલે હું એને કોઈ ભાષા કોઈ શીખાડે નહીં, બીજા કોઈ ત્યાં જવાનું નહીં. મૂંગી દીકરી કોઈ એ એને ખાવાનું દઈ આવે. અને એક બિલાડી ત્યાં રાખી, ભેળી એક બિલાડી રાખી. એ બિલાડી મિયાવ મિયાવ કર્યા કરે, એને દૂધ પીવરાવે, આને ખવડાવ્યો. હવે બન્યું એવું કે 5-7 વર્ષનો એ બાળક થયો ને, એની યારે 2-3 બીજા બાળકો રાખ્યા હતા બીજી જ્ઞાતિના. એ વાતને હું કાઢી નાખું છું. આપણે કોઈ જ્ઞાતિને હું કામ કાંઈ કહેવું છે, એટલે હું આ એક રાખું છું, મારે જરૂર છે. હા, એટલે એ ચારણના બાળક 6-7 વર્ષનો થયો ને પછી કચેરીમાં લઈ આવ્યા. કચેરીમાં લઈ આવ્યા એટલે બધા સામું જોવે. પહેલાં તો ત્યાં જઈને કપડાં આપ્યા, એટલે એ કપડાં એની રીતે એણે પહેરી લીધા, ઓરડીમાં આપ્યા હતા ત્યાં. પછી આવ્યો, કચેરીમાં આવ્યો, બધા જોઈ રહ્યા. અને પછી એને પૂછ્યું મહારાજાએ કે કવિરાજ ચારણદેવ કુશળ, એટલે કે મજામાં એમ. આપણે કુશળ એટલે કે બધું મજામાં એમ. એને એમ થયું કે આને કઈ, કારણ કે ત્યાં મૂંગી દીકરી દેવા જતી હતી ખાવાનું. મીંદડી એક હતી ભેળું કરજે. એને એમ હતું કાં એમ કરશે મ્યાઉ મ્યાઉ. એને એમ કે ત્યાં બીજું કઈ શીખે ને કાં કરશે. ઓલી છોકરી મૂંગી દેવા જતી, બીજું શું આવડશે. એટલે કીધું કે કવિરાજ કુશળ કેમ છો એમ. અને સીધે સીધો દુહો બોલ્યો. શું કીધું ખબર કે આવતા ભેળો શીખ્યો હું, આમ જન્મમાં ભેગો શીખ્યો ને પછી દીધો રોય. એ રાજા આવા શકને આવ્યો, એ આમાં કુશળ ક્યાંથી હોય, પણ એવા શકને આવ્યો. અરે રાજા કુશળ તો ક્યાંથી હોય. હે રાજા, તું પૂછે છે કુશળ છો, મજામાં છો, આવતડા જ શીખ્યો. સમાજમાં તમારે, હું ચારણનો દીકરો છું, મને સરસ્વતી શીખવાડી ગઈ છે બધું. સમાજમાં શીખ ખાય તો માણસ બેહી જાય કે અપશકન થયા, તો માણસ તો જન્મા ભેગો શીખ ખાય છે. અને પછી મંડે રોવા, નો રોવે તો ડોક્ટર કે આનું જોખમ છે. પછી હવે આવતા શીખ ખાય પછી રોવે, આવા અપશકને આવ્યો, આમાં કુશળ ક્યાંથી હોય. અને પછી કીધું કુશળ નહીં ડેરા ડુંગરા, ડેરાય કુશળ નથી. મોટી હવેલીઓ ક્યારે પડી જાય. કબ હુક દર પર મહલ મહલ નહીં, કબ હુક દર પર, કબ હુક તાર પર પાત્ર પાત્ર નહીં, કબ હુક તાર પર, કબ હુક સારવાર નીર નીર નહીં, કબ હુક સારવાર, કબ હુક નારગાર લક્ષ લક્ષ નહીં, કબ હુક નારગાર. કોક દિવસે એક જગ્યાએ ક્યાંક હવેલીઓ ઊભી હોય મોટી મોટી, એ ક્યારે ખંડેરો થઈ પડી જાય કાંઈ નક્કી નહીં. કુશળ નહીં ડેરા ડુંગરા, ડુંગરાય કુશળ નથી. હિમાલયમાં નથી આવ ભૂસ્ખલન આવતા, હળુડુડુડુ રોડના રોડ ક્યાં વયા જાય કાંઈ નક્કી નહીં. અને કુશળ નહીં ધરતી આપ, ધરતી ક્યારે ફાટી જાય. આપ કુશળ નથી. કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી આપ. તો માણસ તો કુશળ ક્યાંથી હોય. પાણી અંદા ગાભ. હા હા હા, પાણીનો ગાભ એટલે પાણી ઉપર પરપોટો થાય ને પાણીનો, અને અડોતા ફટ દઈને ફાટી જાય.
આટલી જ માણસનું વેલ્યુ છે તોય કે મારી નાખું ને તોડી નાખું ને ભૂકા કાઢી નાખું ને હું તો આમ કરી નાખું. હું નહોતો તમારો હું થાત બધું રેડી જ હતું. તું નહોતો તો તારા પિતાશ્રી પરિણ્યા હતા. આમાં સારું કરી લેવું. આપણા કોઈ વગર કોઈ રહી જાતું છે જ નહીં. હા, ટાણા હાચવી લેવા. એક મારું ગીત છે આગળ જતા લઈ છે હોય છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મુદ્દો ટાણાનો હું અત્યારે બોલું છું ને તો તમને મજા આવે છે. અત્યારે વગાડે બધાય બેટા આનું આવું બપોરે કાલે 1:30 વાગે એકલો આવીને સપાખરા ઉપાડો જોઈએ. હાંધા તોડી ગયા પાંજરા વાળા કે લે. કવિરાજ હાંજે જ રેડી હતા. સવારમાં બચારાને કંઈક મગજમાં ફેર પડી ગયો. હાંજે વાંધો નતો કે પણ સપાખરા ગાવતો હોય તો કે હા શું કામ એ ટાણું નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આ માવડિયું બેઠા છે બેનું દીકરીઓ એમને ખબર હોય. બેન ગરીબ હોય હાહરામાં, હાવ ગરીબ હોય બેન, અને ભાઈ બહુ પૈસા વાળો હોય. અને પછી બેનના ભાણિયાઓના લગ્ન આવે અને બેન કંકોત્રી મોકલે અને ભાઈ એમ કહી દે ટાણે કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે એટલે પહોંચી નહીં શકું, લગ્ન પછી આવી જઈશ. અને પછી એ જાય મીટિંગમાં હોય જાય દુબઈમાં. પછી બેનના ભાણિયાના લગ્ન પૂરા થઈ જાય ને પછી લગ્ન પછી આવે અને હારો હાર લઈ આવે હોનાનો ડાયમંડ વાળો. તો ટાકણખાર બેન હોય તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ભલા માણસ, મારે તો મારો ભાઈ ટાણે જોતો હતો. પણ બેન બહુ હારિયામાં, પૈસા વાળા હારિયામાં બેન હોય, ભાઈ ગરીબ હોય અને બેને કંકોત્રી મોકલી હોય અને ભાઈ બેન પૈસા વાળી હોય ને એટલે હારિયામાં લાખો રૂપિયાના મામેરા લઈને બધા આવતા હોય સારું લગાડવા. પણ જ્યાં સુધી ભાઈ ન આવ્યો ને બેન જોતી હોય, ભલે ને હાવ ગરીબ ભાઈ હોય, અભેરાએથી જૂનો ત્રાહડો ઉતારી કહાડા નવો કરાવી અને આવીને ભાઈ આવતો હોય ને આવીને ઉભો રહીએ ને માંડવામાં, લાખો રૂપિયાના મામેરા બેનને ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય પસેડીમાં વીટેલો કે મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો. આહા, શું કામે ટાણું હાંચવું. કહેવાનો અર્થ અહીંયા જે યુવા ધનને કહું છું ટાણું હાંચવી લેજો. અત્યારે જમાનો બહુ સ્પીડમાં છે. આપણા ઉપર ઋણ હોય છે, ગામનું ઋણ, ધર્મનું ઋણ, મા બાપનું ઋણ, ગુરુનું ઋણ, ધરતીનું, આ બધા ઋણ છે. એ ઋણમાંથી મુક્ત ન થાય એનાથી કાંઈ નથી થતું. અત્યારે સ્ટન્ટ કરવા અને બધાને દેખાડી દેવું, આ ફોન આવે એટલે આ ફોન લેવો જ પડે, પૈસા હોય ને લ્યો તો કાંઈ વાંધો નથી. પણ સંઘર્ષ જીવનમાં બહુ જરૂરી છે. જેણે સંઘર્ષ કર્યા છે એને દુનિયા યાદ રાખે છે કાયમના માટે.